જય શ્રી કૃષ્ણ. સવારના 7:30 વાગ્યા છે અને અમારે જો તલ ચડે છે પાછા ટ્રેક્ટર ઉપર વેચવા જવા, ચોખ્ખા કરવા જવા, ખંભારીએ ચોખ્ખા કરવા, પાર્લરમાં લઈ જવા, બ્યુટી પાર્લરમાં. કા આ હે આપણે ભાદરના કટકીના તલ. હજી ધારીને ચડાવવાના તો બાકી છે, એ ટાઈમ પડ્યા છે. ચડાવો તો અડધી કરી નાખો, કાઢી નાખો તો વાંય તમારે હલવી પડે પાછી. હાલો, તલનું ટ્રેક્ટર ભરી લીધું આપણે પાછું, અને કયું એ પ્રમાણે જવું હોય ચોખ્ખા કરવા, વેચવા જ નથી જવા, ચોખ્ખા કરવા જવા છે ને. જાવો છે કુબાડિયાન પાટી ખોડિયાર મંદિર છે ને, ત્યાં આપણે આ મશીન છે ચોખ્ખું કરવાનું. હા, એમાં ચોખ્ખા કરાવવા જવા છે. કસ્તર ન હોય ને એ બધું નીકળી જાય. હા, હમણાં વેપારીને દેખાડ્યો તો આમનો, ઠીક છે, ચોખ્ખા કરાવો ને તો 300-400 રૂપિયાના ભાવમાં ફેર પડે છે. તો કાર આવે ને એટલે એમાં ઓલો લાલ દાણો ને સફેદ દાણો હોય ને એ કસ્તર દેખાય વધારે. કેવાક ચોખ્ખા થાય તો આપણે અહીંયા જઈને જોવું, આમ ટૂંકમાં નામી થઈ જાય. ભૂકી હોય, ભૂકી આમ ટૂંકમાં ફૂલ ઓયરા હોય ને એટલે ફૂકણીમાં તો એક તાર આવતું હોય, ઓર માપે રાખે તો ફૂકણીમાં નામી ટૂંકમાં ચોખ્ખા થઈ જાય. પણ તેથી આપણે હોય ઉતામાં એટલે ગયા ફૂકણીમાં નાખી દીધા હોય પાછા, એટલે થોડું કસ્તર ને મશીનમાં કામમાં ટૂંકમાં બે ઘોકલ થાય પણ ચોખ્ખા મસ્ત થઈ જાય. ચોખ્ખા કરાવવા એ જવા ટ્રેક્ટરથી જ આપણે જવું પડે. આમ તો જો કે ખંભારી છે, ખંભારી અહીંયાથી 4-5 કિલોમીટર રહે. શિવપંપથી ઓરું ખોડિયાર માતાજીનું મંદિર છે ને ત્યાં છે. હાલો, હવે મારે મૂકું 11 વાગ્યાનું કહ્યું હતું, 11 વાગે પૂગી આવ્યું. 9 થયા એટલે 2 કલાકના પૂગતા થાય ટ્રેક્ટરને. હાલો, બાકી બધું હું અહીંયા કેવી રીતે ચોખ્ખા આપણે અહીંયા જઈને જો. હાલો, મારે જે આવવાનું હતું ને અહીંયા ક્લિનિંગ મશીન છે, માંડવીનું દેવધારા નામ છે. અને એવા સામું જો દેખાય ને ખોડિયાર માતાજીનું મંદિર. હવે જાય હાઈવે કાંઠે, હાઈવે જરાક અંદર ઓલું ખોડિયાર માતાજીનું મંદિર, એની પાછળ પરબારોડા છે. માંડવી આપણે કાંઠું મારી દીધું. હવે ચાલુ કરી પછી આગળ આપણે જોવું. આપણે જો ઠાઠું મારી દીધું અને ચાલુ કરી દીધું. પીલવાનું છે, ખોલવાનું છે, ચોખ્ખું કરવાનું છે. અહીંયા ડાયરેક્ટ ખલવાતા આવીએ આપણા તલ, અને ઉપર જાહે જો ઉમાં, પછી એમાં વકલ થતા જાય અલગ અલગ. હાલ તો આગળ જોઉં ક્યાં ક્યાં શું આવે. અહીં નાખી દેવાના, અહીંથી પછી વયા જાય. આમ થાય ને આમ થાય, થતા જો આપણે ભરી એવા ને આવા હે. આમાં ભૂકી કોઈ લાલ દાણો, સફેદ દાણો એવો બધો હે. પછી ચોખ્ખા થઈને કેવા આવે એ દેખાડો. હાલો, તમને ગોળીઓ ચડાવવી ઉતારવી બાવા ઘરી. હાલો, તમને હે ને અહીંની બધી પ્રોસેસ સરખી સમજાવું, કારણ કે હું તો ખબર નહીં પડે. આપણે જો અહીંથી જાય છે બરાબર, અહીંથી જાય, અહીંથી આમાં ઉપર જાય, પછી અહીંયા આવે, પછી અલગ અલગ આમાં કોક આવે અલગ રીતે. એ અહીંયા અલગ આવે, પછી અહીંયા અલગ આવે, અહીંયા અલગ આવે, અહીંયા વળી કાંકરા તરવાઈ જાય. આ બધામાં અલગ અલગ આવે. પછી અહીંથી પડે આમાં, પાછું જાય ઉપરથી અહીંયા ગ્રીડિંગ થતો આવે. ભાઈ જો અહીંયા 2-3 વકલ થાય. આ આપણે આવે ને એ કમ્પ્લેટ આવે. જો મેરા મગ આવી ગયો. અહીંયા છેલ્લી પ્રોસેસ. અહીંયા વકલ અલગ અલગ થાય. જો આ સાઈડ આવે ને હાવ કમ્પ્લેટ આવે. ઓલા નહીં એવા થોડોક ફેર, ડુંગળી ભૂકી વધારે આવે, કાંદો ભૂકી. જો આ થઈ જાય.
ખાલી આમાં ઓલો લાલ દાણો ને સફેદ દાણો વજનમાં સરખો હોય ને એટલે ભેરો આવી જાય. બાકી ફોર હોય ને એ બધું ઊંડી કમ વયું જાય. પછી વળી વાર ડોલ ભરાય એમાં પાછી નાખી હતી બીજી વારમાં. જ્યાં અહીંયા નાખી જો હા આપણે હતા એવા ને આ બીજો વખત ટૂંકમાં આને વળી પાછો જવા દે. હા આપણે લઈ આવ્યા જોકે આપણે બહુ ખાસ કસ્તર નથી પણ તો એ આમ ઓલા આખા ચોખા થઈ જાય ને તો એ વધારે ખબર પડી. પણ પ્રોસેસ ઘણી હોય અહીંથી થઈને 3, 4, 5, 6 જગ્યાએ જાય ને ત્યાં ચોખા થઈને આવે. જ્યાં ભાઈ ગુણી બદલાવે ને ત્યાં જે માલ આવે ને એ આપણે કમ્પ્લેટ ચોખ્ખો જણો ખાવ. રેડી જો જોઈ લો આવો થઈને આવે કોક દાણો વજન વાળો હોય. બાકી બીજું કઈ કસ્તર ના આવે આવું થઈ જાય. આપણે જેટલી ભરતી રાખવી હોય ને એટલી રાખી અને આગળ મશીન જો સિલાઈ માર દે એ આપણે જો એ 60 કિલા તનમાં થઈ ગયા જોઈ લઈએ ગોળીમાં એ સિલાઈ થઈ જાય જો આગળ એ કમ્પ્લેટ. એમાં હવે કંઈ કરવા પડવું નથી આપણે. કમ્પ્લેટ જો આ હે ને આમ ગ્રાહું હે આમ થાય એટલે વજન વાળો હોય એ બધો ઓરો રહીએ ફોરો જો ઓલી પોતરી બધી પરી હાલે છેડે હા ઓલે છેડે એમાંય દાન વકલ થતા જાય. મેં કહ્યું પ્રમાણે આમાં સહેજ નહીં એવી આવે ટૂંકમાં પોતરી ના આવે પણ દાણો ટૂંકમાં અને અહીંયા આવે ને એમાં ફોરો દાણો ને ભૂકી આ એક વકલ અલગ થાય. જો બધું આમ નમતું હાલે. ઓલું બધું ફોલનું હે આ બધું ઘાણો આપણે તેલનો અને ઓલું બધું ક્લિનિંગ કરવાનું આ બધું. અમારા ભાઈ કે કલોંજીનો વાવેતર બહુ હતો ને કલોંજી સાફ થવા બહુ હોય. કલોંજી જીરા આપણે નિગમમાં જતા હોય ને એ. અને હવે ઉનાળુ સિઝન તલ તારા ધોરા બધા અલગ અલગ આવે. દાદા 60 કિલામાં બાચકું થાય જોઈ આપણે ઓછા રાખ્યા હે પાછા ઉપાડવી કરવી હલવી પડે ને એવા હાટો. હા ભાઈ આ બધું ક્લીન કરવાનું એ ફોલવાનું છે તમે તમને કયું ઘાણો છે અને વેક્યુમ પેકિંગ છે. જો આ વેક્યુમ પેકિંગ કર્યું ભાઈ. આ વેક્યુમ પેકિંગનું મશીન છે. પેકિંગ કરી દઈએ આવું થઈ જાય એટલે આમાં કંઈ બગડે નહીં. આ વેક્યુમ પેકિંગ આ એનું મશીન છે વેક્યુમનું કંપનીનું આવે ને આમાં થાય ને પેક. આમાં દાણા નાખીને જબલામાં નાખીને પછી વેક્યુમથી ચોહી લઈએ પેકિંગ કરી જાય ડેમો. આ વેક્યુમ પેકિંગ એ જો ઓલા જબલા પડ્યા એમાં નાખી મોણનું પેકિંગ થઈ જાય. આ એનું પેકિંગ જેવડું કરવું હોય એવડું. હા જેટલા કિલા હા આ 25 નું હે ને આ પછી અલગ અલગ જેને જેવડું કરવું હોય. હા હા એ પછી જેવો માલ હોય એ પ્રમાણે. હા એ તો 25 કિલા આ માંડી હોય તો 25 કિલાનું જ હોય તો 30 મળી જાય. દાણા હાચવા હોય ઘઉંના તો આમાં વેક્યુમ પેકિંગ કરી દેવાય. હે હા વેક્યુમ પેકિંગ થઈ જાય ભાઈ શું થાય આપણે આવું પેકિંગ થઈ જાય. જો આ તો ઠીક માંડવી છે બાકી બીજો ગમે એ મોલ કરવો હોય ભાઈ કઈ પ્રમાણે અલગ અલગ ડીબા છે 25, 10, 5 એવી રીતે. હા પછી એમાં દાણા નાખ પછી મશીનમાં મૂકી દેવા પછી જોઈ લી. એ હા ખોખું છે જો ને ખોખામાં જ કાઢ્યું એવું ખોખું લોઢા જેવું થઈ ગયો. હાલો ભાઈ આપણે ચોખ્ખા કરવાના હતા એ થઈ ગયા હે. આપણે એકવાર જે આ બધા ગુણીઓ હતી એ બધી નાખી દીધી કમ્પ્લેટમાં બાચકા ભરાઈ ગયા. અને આ બીજી વાર જે ઓલી ભાઈ ડોલું હારતો હતો ને
કમ્પ્લેટ. એ બીજી વાર નાખ્યા જો આ બીજી વાર જે બીજો વકલ આવતો હતો ને સજ કચોકો એ આટલા હે એને આપણે બીજી વાર ચડાવી દીધા. આટલા રહ્યા થઈ જાય એટલે આપણે તલ ચોખા. હવે આપણે હે ને હાવ બધા ક્લીન થઈ ગયા. આ બધા ચોખા હે. હવે હેઠા ઢોરાણા હોય વાં છૂટા છૂટા બાસકામાં બધા ગયા હોય એને બધાને પાછા વાળીમાં નાખીએ એટલે એક ફેરે બધા અહીંયા આવી જાય. હા ચોખ્ખું જાણ અહીંયા બધા ઢોરાણા બધા વારી બધો ડૂચો ભેરો કરી અહીંયા નાખીએ એટલે એકવાર બધા પાછા આવી જાય. આપણે આટલા તાલ ચોખા કર્યા ને એમાં કચ્છો જો આ એટલું એટલે ટૂંકમાં તલ જ પણ આ ભૂ દાઠી જો 3-4 મણ જેવા નીકળી જાય આવા કચ્છોકા. બાકી આવી એ બધું ચોખ્ખું. હવે પાછું ચાલુ કરીએ જે બધું નાખવાના હતા ને પાછા એ નાખી કેટલા કર્યા જો હવે. હાલો ભાઈ આપણે ચોખ્ખું કરવાનું કામ કમ્પ્લીટ. જો ભાઈએ પાછું ટ્રેક્ટર ભરાવી દીધું. ગરમીથી ના એરિયા ઘડી કર દેખાય થોડું થોડું પણ 3-3 કિલા હે આપણે ચોખ્ખા થઈને કમ્પ્લીટ ભરાઈ ગયા. 60 કિલાનો. હા 60 કિલાનો. આમાં એકમાં ગુણીમાં જ આપણે વધારે કસ્તર છે બાકી બધા ચોખા કમ્પ્લીટ. હાલો ભાઈ નીકળી ધીરે ધીરે. હાલો ભાઈ તલ ચોખા કર્યા છે તો ખોડિયાર માતાજીનું મંદિર હતું ને ત્યાં અને આપણે આ સાઈડ આવવામાં આવવું પડ્યું છેટ પાયલ. આપણે અહીંયા હે ખાલું બીજે કે આમ આગળ ક્યાંય ખાલું હે ને છેટ કુવાડિયા પાટી છે એમાં આટલું રોંગ સાઈડ હાલવું પડે એટલે પછી છેટ છે ને આ પાયલ પેટ્રોલ પંપ છે ને ત્યાં આપણે આવ્યો ઘુમરાવ્યા. હવે આપણી સાઈડમાં આવ્યા ને તો રોંગ સાઈડ જવું પડે. હાલો તલ ચોખા કરવા ગયો તો એ કમ્પ્લીટ કરી આવ્યો અને અહીંયા છે ને થપ્પો મારી દીધો આપણે અને માંથી આવી અને આપણે ગુણિયું મારા 3 મણ અને બોરામાં હતા. એ બોરાઈ હાજર હતા અને ગુણિયુંમાં હવાઈ લાગે એટલે આપણે કારા નવા બોરા લીધેલ જ હતા તલ હાટું. એ પાછા અહીંયા આવી ભર્યા અને થપ્પો મારી દીધો. કારા તલનો થપ્પો અહીંયા માર્યો. સામે થપ્પો પડ્યો જીરાનો હે ગુણિયુંની ખાલી કરી નાખ્યો. આ આપણે કંઈક આ કહો જો હે જો એટલું 2 મણ જેવું. આ તો નામ હેવારી એટલે આમાં હું દાણો ઓલો ધોરો લાલ ને મિક્સિંગ છે. એ વાવડાના બધી જગ્યાએ ગયા. એ વાવડાના બધી જગ્યાએ ગયા. આ બોરા હે ને હું જાડા હે પણ હવે હે ને 3-4 વર્ષ થઈ ગયા જાજરા થઈ ગયા. આમ પકડો ને તો તડકો ખાઈ ગયો લરી જાય હા અને હવાઈ વહી જાય એમાં. અને આ હે ને આપણે નવા આવ્યા હાડું લીધા ચોમાસામાં અટાણાજી કંઈ દેવાનો પ્લાન છે ને આપણે એટલે કદાચ ચોમાસું લેવું પડે તો હવા ના લાગે એવા હાટો આપણે નવા બોરા બધા 4-4 મણ છે અટકરે એકદમ ડોઝી ગુણું નાખી. ઓલી તો 3-3 મણો જોખીને જ હતી. આમાં પછી અટકરે આપણે ભરી મૂક્યા. ઓલા કંઈક થોડાક ચોખા કરવા જો હે બાકી આ બધા ઉઈડા ધીમણા અહીંયા વારીને ચોખા કરી લીધા. હાલો મૂકી દે. ઓડામાં આવ્યા જો સત્સંગનો પ્રસાદ લઈને. લાવો લાવો પ્રસાદ લાવો. પ્રસાદ દે દો. વડામાં હે ને સત્સંગમાં જાય ને એનો પ્રસાદ લઈ આવે તો જો પ્રસાદ દેવા અમને બધા લાવ્યા જો કા એમ સત્સંગમાં રૂઢી જાય કે ફૂલણા ઉતારવા આવે ત્યાં આવતા હોય ને